અવશ્યમ ભવિતવ્યમ ભાવી, જે બનવાકાર હોય છે એ બન્યા વગર રહી શકતું નથી. એના માટે પ્રયત્ન કરવો પડતો નથી. કદાચ રોકવા માટે પ્રયત્ન કરીએ તો પણ રોકી શકાતું નથી. અને તમે ઈચ્છો કે આ મને મળે, પણ જે ન મળવાનું હોય તે ગમે એટલો પ્રયાસ કરીશું તો પણ નથી મળવાનું. દેશ, કાળ અને નિમિત્ત સૌનું પહેલેથી જ નક્કી હોય છે અને નિર્માણને કોઈ હલાવી શકતું નથી. એટલે ભરદ્વાજ ઋષિ ભરતજીને સમજાવતા કહે છે કે સ્વભાવી બસ રાની અયાની, બસ એ ભવિષ્ય જે બનવાનું હતું એને કારણે જ આ પીડા ઉભી થઈ છે, વનગમન થવાનું થયું છે. અણસમજુ કઈ જે અને અણસમજુ અહીંયા આગળ કયા અયાની. ક્યારેક ક્યારેક માણસના જીવનમાં અણસમજ પણ આવીને ઉભી થઈ જતી હોય છે. ઘણો બધો સારો સંબંધ હોય, વર્ષોથી નભતું હોય, પણ કોઈક વખત એવી પરિસ્થિતિ આવી જાય કે અણસમજ ઉભી થઈ જાય, જેને ગેરસમજનું નાટક કહેવાય. એમ કૈકેયીજીની થોડીક અણસમજને કારણે આ બધું થઈ ગયું છે. સો ભાવી બસ, કારણ ભગવાને જેના માટે અવતાર લીધો છે, જન્મ લીધો છે, એ ધરાતલનો ભારો ઓછો કરવો છે, તો એ તો ભવિષ્ય હતું જ. ભગવાનને આ જે ભૂમિભાર હળવો કરવો છે, તો એનું નિમિત્ત અણસમજ કઈ બધી. કોઈક એવો પ્રસંગ બની જાય ને ત્યારે અણસમજમાં એવું બની જાય, પછી નિમિત્ત બની જાય. આણે જ આવું કર્યું, આના હાથે જ આવું થયું. પણ જે બનવાકાર હોય એ ગમે તે કોઈ પણ વ્યક્તિને સારા કે ખોટા કામમાં દરેક માટે કોઈક વ્યક્તિને નિમિત્ત તો બનવું જ પડશે. સારું કરવામાં નિમિત્ત બનવું પડે અને ખોટું કરવામાં નિમિત્ત બનવું પડે. કઈ છે વનગમન માટે એમને નિમિત્ત બનાવવા પડે. તો ભાવી બસ રાની અયાની, થોડી અણસમજને કારણે જે કઈ એમ રમત રમ્યા કઈ કરી કુચાલી. રાજ રમત હોય અને રમતો તો આજે પણ ચાલ્યા જ કરવાની, કાયમ ચાલ્યા કરવાની. અને એ રમતોની અંદર કરી કુચાલ, પણ પાછળથી અંતહુ પછીતા. કૈકેયીજીને પણ પસ્તાવો થયો, અરે આ કામ હું ક્યાં કરી. માણસના જીવનની અંદર ઘણો આવો અનુભવ થતો હોય, અરે હું કેવી રીતે નિમિત્ત બની ગયો, મારી મતિભ્રમ કેવી રીતે થઈ ગઈ, મને સમજાયું નહીં, આ ખોટું કામ મારા હાથે થઈ ગયું. અંતહુ પછી ઘણી વાર કામ થઈ ગયા પછીથી પસ્તાવો થાય, આ તો ખોટું. દરેકના જીવનની અંદર આવા અનુભવો, એમણે કૈકેયીજીના અનુભવની વાત કરી. અને સંસારમાં આવું તો ચાલ્યા જ કરતું હોય છે કે માણસની જાણે અજાણે પણ ઘણી ભૂલો થઈ જતી હોય છે. જાણી જોઈને પણ થાય, અજાણતા પણ ભૂલ થઈ જાય, પણ એ એની અંદર નિમિત્ત બનવાનો વારો આવે છે. એનાથી કોઈ બાકી નથી રહેતું. દરેક આમ આટલું સમજાવતા ભરદ્વાજ ઋષિ ભરતજીને કહે છે, અને એની અંદર પણ જો કૈકેયીજીનાથી જે કંઈ થઈ ગયું એ નિમિત્ત કંઈક ભાવિને કારણે થઈ ગયું, કંઈક અણસમજને કારણે થઈ ગયું, પણ એ બધાની અંદર ભરતજી
કોઈ પણ એક વ્યક્તિ એમ કે તમે ગુનેગાર છો, આમાં તમારો થોડો ઘણો પણ સ્વાર્થ કે અપરાધ છે એવું કહેવા વાળો માણસ દુરાચાર્ય છે, અસાધુ, એનામાં સાધુતા નહીં હોય, સજ્જનતા નહીં હોય, અને એવો માણસ સમજણ વગરનો અવિવેકી જે ભરતજીનો દોષ કાઢશે. રામ વનમાં 14 વર્ષ જવા માટેનું જો કોઈ નિમિત્ત હોય તો ભરત. આમ જોઈએ તો ખુલ્લી રીતે કહેવાય કે કઈ કે મારો દીકરો જ ગાદીએ બેસવો જોઈએ, રામ નહીં, પહેલેથી વચન લીધેલું અને એ વચન પ્રમાણે ભરતજીને આપવી જ પડી ગાદી. તો આ વચન જે આપેલું હતું દશરથજીએ લગ્ન વખતે, એમ તારું જે સંતાન હશે એને જ રાજગાદી આપીશ તારા માગ્યા પ્રમાણે. ફરીથી કૈકેયીજી એને યાદ કરાવીને માગી લીધું. એમાં ખોટું કશું નથી. બાપ જેને આપે એ જ સંપત્તિનો માલિક, એટલી જ સંપત્તિ. એટલે અહીંયા આગળ પણ મારા દશરથજીએ કશું ખોટું કર્યું નથી. વચનબદ્ધ હતા અને વચન પાળવા માટે તમને આપ્યું. એટલે અહીંયા આગળ કોઈ પણ તમારો અપરાધ, ગુનો જોવે, દોષ જોવે તો એ માણસ એટલો બધો અસાધુ છે, દુર્જન છે, એમાં એ અપરાધી બનશે. એટલે સુધી કહ્યું એવો કહેનારો માણસ જ અધમ છે, દુર્જન છે. અંતહુ આ બધા ઉપર કદાચ કોઈ દોષ આપે, કૈકેયીનો દોષ હોય, ભાવિ વશ હોય, ગમે તે હોય, અણસમજ હોય, આ બધા ઉપર જે સર્વોપરી નિર્ણય જે છે એમાં રામને જે પ્રમાણે ભરદ્વાજજીએ ઓળખ્યા છે એ પ્રમાણે ભરદ્વાજજી જો કહેતા હોય, ભરદ્વાજજી કે હું કહું છું, રામને ઓળખું છું, રામને સમજુ છું, એમના સ્વભાવને, એમના વ્યવહારને, અને એ ઉપરથી હું ચોક્કસ કહી શકું છું, નિર્ણય ઉપર આવી શકું છું. જો ભરતજી, પિતાજી અને મા કૈકેયી જે કઈ વચન માગ્યું ને આપ્યું ને લીધું ને વ્યવહાર થયો અને એ પ્રમાણે રાજકાજ તમે સંભાળી લીધું હોત તો ભગવાનને પૂરેપૂરો સંતોષ થાત અને તમને કોઈ પણ પ્રકારનો દોષ લાગે, અપરાધ, તમે ગુનેગાર છો, અપરાધી છો એવું ક્યારેય પણ ક્યાંય દેખાતું નથી. આ કેસની અંદર તમે સર્વ રીતે નિર્દોષ છો. આ ભરદ્વાજ ઋષિ ભરતજીને પણ નિર્દોષ કહી દીધા, કૈકેયીજીને પણ નિર્દોષ કહી નાખ્યા. પણ એક વસ્તુ ખોટી થઈ, બધા નિર્દોષ છો પણ રામનું વનગમન એ દરેકને દુઃખદાયી, સમસ્ત જગતને દુઃખ આપનારું છે.